નમસ્કાર, રામ રામ, જય જોહર, જય આદિવાસી. ફરી એકવાર ગુજરાતના જળ જમીનને જંગલના જોરું એવા આદિવાસી સમાજ અને એમના ઉપર ફરી એકવાર અત્યાચારનો એક મામલો સામે આવ્યો છે. 2 દિવસ પહેલાં મિત્રો, જે આદિવાસી સમાજને એમના જે જંગલનો વિસ્તાર હોય અને વિસ્તારની અંદર એ લોકો કંઈક ને કંઈક રીતે જતા હોય છે જંગલોની અંદર, અને એવાની અંદર લગભગ 21 થી 22-23 વર્ષ ઉંમરના 3 દીકરાઓની અચાનક જંગલના અધિકારીઓ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી. ધરપકડ કર્યા બાદ એમને જેલની અંદર લઈ જવામાં આવ્યા અને એવી રીતે જંગલના અધિકારીઓ પોતાનો એવી રીતે અત્યાચાર કર્યો, એવી રીતે ઢોર મારવામાં આવ્યો કે જેથી આ 3 લોકોની માંથી એક દીકરો, યુવાન દીકરો જેનું નામ રસિક, આ રસિકને ઢોર મારવામાં આવ્યો. ત્યારબાદ રસિકને લોહીની ઉલટી થઈ અને તેનું પ્રાણ નીકળી ગયા. એટલી હદે જંગલના અધિકારીઓ દ્વારા મારવામાં આવ્યો કે આજે આદિવાસી સમાજના એક યુવાન દીકરાનું મોત નીપજ્યું, મરણને વશ થયો. અને એવાની અંદર આજે જંગલના અધિકારીઓ જેટલા પ્રમાણે આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કરી રહ્યા છે, બેન દીકરીઓ ઉપર અત્યાચાર કરી રહ્યા છે, એ વાતને લઈ અને ચૈત્રભાઈ વસાવા આજે એ આદિવાસી દીકરાના અને એના સમાજના અને કુટુંબને ત્યાં આગળ ગભે ગભો મિલાવી અને એમના જે દીકરાને મરણ પામ્યો એ દીકરાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આટલી ઘટના મોટી ઘટી તો ક્યાં ગયા આદિવાસી સમાજનો નેતા સાંસદ મનસુખ વસાવા, એનો હર્ષ સંઘવી, કે જુઓ તમારા રાજમાં આજે જંગલના માલિક આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ઉપર આ જંગલના અધિકારીઓ બેખોફ કેવા અત્યાચારો કરી રહ્યા છે. અને હવે અત્યાચારોની અંદર જ્યાં સુધી વ્યક્તિનું પ્રાણ ના નીકળી જાય ત્યાં સુધી ઢોર મારી રહ્યા છે. થોડા સમય પહેલાં અંબાજીના પાડલિયા ગામમાં પણ આવી એક ઘટના ઘટી હતી, જેઓની અંદર આદિવાસીના જંગલોનું કબજો મેળવવા માટે પોલીસ અધિકારીઓ, ફોરેસ્ટ અધિકારીઓ ત્યાં પહોંચ્યા. બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપર લાઠીચાર્જ કર્યા અને ત્યારબાદ આદિવાસી સમાજના લોકો અને પોલીસ બંને એકબીજા સામસામે આવી ગયા હતા અને મામલો મોડ જપ્યો હતો. ત્યારબાદ ફરી પાછો પોતાના ગામના જંગલ વિસ્તારના 3 યુવાનો આદિવાસી સમાજના પોતાના જંગલ વિસ્તારમાં ગયા અને એમની ધરપકડ કરીને આવી રીતે ઢોર મારી અને જ્યાં સુધી પ્રાણ ના નીકળી ગયા ત્યાં સુધી અત્યાચાર ઉપર અત્યાચાર કર્યા. આ દીકરાની શ્રદ્ધાંજલિ આપવા ચૈત્રભાઈ વસાવા અને આનંદ પટેલ ત્યાં આગળ પહોંચ્યા હતા અને આવનારા સમયની અંદર કઠોર ભાષામાં ચીમકી આપી છે ચૈત્રભાઈ વસાવાએ અને જણાવી દીધું છે કે આવનારા સમયની અંદર ઉગ્ર આંદોલન થશે અને રસિકને ન્યાય નહીં મળે ત્યાં સુધી ફૂલ લડત લડવાની છે. અને જેટલા પણ અધિકારીઓ આની અંદર સંડોવાયેલા છે, જ્યાં સુધી સસ્પેન્ડ ના થાય, કસ્ટડીમાં ના લેવામાં આવે ત્યાં સુધી આ લડત જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં ઘડી લડવામાં આવશે. શું હતો સમગ્ર મામલો? અને જ્યારે ચૈત્રભાઈ વસાવા શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા ત્યારે એમને એ પણ કહ્યું કે આગેવાનો જલ્દીથી જલ્દી નક્કી કરે કે કઈ તારીખથી આંદોલન શરૂઆત કરવાની છે, શું કરવાનું છે. એ જલ્દીથી જલ્દી આગેવાનો ભેગા થઈ અને યોગ્ય નિર્ણય લઈ અને મને જાણ કરે કે જેથી આંદોલનની શરૂઆત કરી અને આપણે મરણ જનાર રસિકને પૂરેપૂરો ન્યાય ના મળે ત્યાં સુધી લડત લડવાની ચાલુ કરીએ. વધુમાં ચૈત્રભાઈ વસાવાએ એવું પણ જણાવ્યું છે કે અંબાજીથી લઈ ઉમરગાંવ સુધીના તમામ આદિવાસી સમાજના લોકોને આપણે ભેગા કરીશું અને ભેગા થઈ એકજૂટ થઈ અને રસિકને ન્યાય અપાવવાની પૂરતી કોશિશ કરીશું અને લડત પૂરેપૂરી લડીશું. આવી રીતે ચૈત્રભાઈ વસાવાએ પણ જણાવી દીધું છે. કારણ કે આદિ અનાદિથી જંગલ વિસ્તારના માલિક, જળ જમીન ને જોરું, આ જંગલના માલિક આદિવાસી સમાજ છે. જંગલનો માલિક ગણવામાં આવે તો પણ આદિવાસી સમાજ છે. અને આ જંગલના માલિકોને
આ સરકારી અધિકારીઓ, ફોરેસ્ટ અધિકારીઓ, જંગલના અધિકારીઓ ક્યાં સુધી હેરાન પરેશાન કરતા રહેશે? ક્યાં સુધી અત્યાચારો કરતા રહેશે? આજે રસિકના પ્રાણ ગયા છે, કાલ સવારે કોઈ બીજા દીકરાના પ્રાણ જશે, કોઈ બીજી દીકરીના પ્રાણ જશે. આવી ઘણી બધી વિગતે વાત કરી છે. સાંભળીએ ચૈત્રભાઈ વસાવાને કે શું કહ્યું છે, આખી વાત એમની સાંભળીએ, પછી આગળ કંઈક વાત કરીએ. કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત થયેલા આપણા સમાજના તમામ વડીલશ્રીઓ, માતાઓ, બહેનો, યુવાનો, આજે આ દુઃખની ઘડીમાં અમારે કોઈ વિશેષ ભાષણો કરવાના થતા નથી અને વધારે કંઈ બોલવાનું થતું નથી, પણ એક અમારા જેવા આગેવાનોને પણ એક દુઃખ થાય કે આપણી વસ્તી, આપણો વિસ્તાર અને આપણા વિસ્તારમાં પણ આ પ્રકારે જ્યારે બહારના લોકો આપણા એક 21 વર્ષના યુવાન દીકરા રસીદ જેવા દીકરાને નાની અમથી કોઈ ભૂલના લીધે જો મારીને આ પ્રકારના મરણ નિપજાય ત્યાં સુધી, માનવ વધ કરી નાખે ત્યાં સુધી મારે, તો આપણા બધાના જે પણ અમે બધા આગેવાનો છે, અમારા બધાનું માથું ઝૂકી જાય છે. કેમ કે સમાજ ના અમે આગેવાનો છે અને આગેવાનો બન્યા પછી સમાજ અમારા પર પણ ઘણી અપેક્ષાઓ રાખતી હોય અને અમે જ્યારે વિધાનસભામાં સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય, આ વિસ્તારમાં નાની મોટી સમસ્યા થતી હોય ત્યારે સમાજની વાત મૂકતા હોય અને આપણા જ વિસ્તારમાં આપણા જ દીકરાને આ આરએફઓ દેસાઈ જેવા લોકો જાતિગત ધૃણા રાખીને એટલો માર મારે, એમાં 2 જણને ઈજા થાય ને એક છોકરો મરી જાય, એટલો માર મારે ત્યાં સુધી કે છોકરો મરી જાય ત્યાં સુધી, તો એ આપણા માટે બધા માટે બહુ દુઃખની વાત છે. આપણા વિસ્તારમાં આવીને આ રીતના કરી જાય તો ખૂબ જ દુઃખની વાત છે. એટલે વધારે મેં વાત નથી કરતો. હા, કદાચ અમે તો જંગલ અને પ્રકૃતિ સાથે રહેલા છે. આ જંગલ એ આદિવાસીઓએ આદિ અનાદિકાળથી સાચવેલું જંગલ છે, કુદરતી જંગલ છે. એમનું જંગલ ખાતું અંગ્રેજો સૌપ્રથમ એનો વન સંરક્ષણ ધારો 1864 બનાવ્યો હતો. એ પણ એમનો હેતુ હતો અહીંથી લાકડું લઈ જવાનો. ત્યારબાદ આખું જંગલ ડિપાર્ટમેન્ટ 1927 બન્યું. ત્યાં સુધી આ બધે સર્વત્ર આદિવાસી જ આ જંગલોમાં રહેતા હતા. આદિવાસીઓની જ આ જમીનો હતી, આદિવાસીઓની જ આ જંગલો હતી. ઉકાઈ જળાશય બન્યો 1962 અને વિસ્થાપિત થઈને ત્યાંના લોકો ધીરે ધીરે આ બાજુ અહીંયા વસેલા છે. છતાં જે પણ આ ઘટના ઘટી છે, વધારે વિશેષણ નથી કહેતો. હા, કદાચ અમારા કોઈ છોકરાની નાની મોટી ભૂલ હોય તો એમની પર જોગવાઈ છે. જે પણ વન સંરક્ષણ ધારા કે લાઈવ વર્લ્ડ વાઇડ આપણે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા જે પણ બન્યા છે, તમે કઈ વાંધો નહીં, એમને લઈ જતા, એમને કસ્ટડીમાં બેસાડતા, એમની જે પ્રાવધાન હોય તે પ્રમાણે તમે એમને કસ્ટડીમાં રાખતા, અમે જામીન આપીને છોડાઈ જતા. પણ જે પ્રકારે અમારા દીકરાઓને જે પ્રકારે ઢોરમાર આ ફોરેસ્ટના લોકોએ માર્યો છે, એ અમે કદી ચલાવી લેવાના નથી. એનો જવાબ અમે અને ઉકાઈ પોલીસ સ્ટેશનના લોકોને પણ અમે કહીએ છીએ, જે પણ પોલીસ અધિકારીઓ અહીંયા એ પણ સાંભળી લે, અમે આવીએ છીએ, આગેવાનો નક્કી કરે એટલી જ વાર, એ કાલનો દિવસ નક્કી કરે કે 5 દિવસ પછી નક્કી કરે, અમે હજારોની સંખ્યામાં આવવાના છે. પોલીસ સ્ટેશનો પર ઘેરાવો કરીશું. અહીંયા બેઠેલા આગેવાનો આજે જ નક્કી કરીને બધા અહીંથી છૂટા પડે કે કયા દિવસે આપણે જવાનું છે. કેમ કે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ. એ આરએફઓ હોય, એમના ફોરેસ્ટરો હોય, એમના બીટગાર્ડો હોય, તાત્કાલિક અસરથી એમના પર માનવ વધના, એટ્રોસિટી એક્ટના અને ગંભીર પ્રકારની એમને એટર્ન ઓફ મર્ડરના જે પણ એમના પર એમણે હુમલાઓ કર્યા છે ને એમને માર્યા છે. આ ભાઈ પણ પિયુષભાઈ છે, એમને પણ ઈજા થઈ છે, આ વિનોદભાઈને પણ ઈજા થઈ છે, એટલે એ પોતે સાક્ષી છે. તાત્કાલિક અસરથી એફઆઈઆર કરે, એમને એરેસ્ટ કરે અને એમને ખાતાકીય તપાસ બેસાડીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરે તમામ કર્મચારીઓને. જો આમ નહીં કરશે તો આજે જ અમે એક દિવસ નક્કી કરીને જ અહીંથી છૂટા પડીશું અને એ દિવસે તમામ અંબાજીથી ઉમરગામના લોકોને અમે પણ આહવાન કરીશું, હજારોની સંખ્યામાં ઉકાઈ પોલીસ સ્ટેશને ભેગા થઈશું. કેમ કે ક્યાં સુધી અમારે બેઠવાનું ભાઈ? અવારનવાર અમારી માતા બહેનોને આ રીતના જંગલ ખાતાવાળા હેરાન કરે. હમણાં ઉમરપાડામાં પણ આ થયેલું. કેટલા લોકોને 36 લોકો પર ફરિયાદ કરી, એમાં તો 6 જેટલી તો મહિલાઓ હતી. એક ભાઈ એમાં પણ મૃત્યુ પામી ગયા.
એટલે અમે કઈ કહેતા નથી, કઈ બોલતા નથી, બધું થાય છે, ચાલે છે એવું. એટલે કોઈના મગજમાં આ પ્રકારનું હોય, જનરલ ખાતાના અધિકારીઓના મગજમાં કે પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ ના મગજમાં કે ભાઈ આદિવાસીઓ છે ભૂલી જશે, તો હવે અમે ચલાવવાના નથી. આ સમય અમારી એકતા બતાવવાનો છે. આ સમય અમારા રસિક જે મરી ગયા છે, પ્રકૃતિમાં વિલીન થયા છે, એને ન્યાય અપાવવાનો છે. અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું. કોર્ટના લીગલ કાયદાકીય રીતે પણ કોર્ટમાં જઈશું, પણ પહેલી પ્રાયોરિટી અમને અમારો જે આ આગેવાનો અહીંયા નક્કી કરશે, એમના સરપંચો, ગામના મુખીઓ, પટેલો જે પણ અહીંયા હશે એ દિવસ નક્કી કરશે. તે દિવસ અમે આપીએ છીએ કે ભલે કાલની 1લી તારીખ હોય કે આવનારી 2જી હોય કે 3જી હોય કે 5મી હોય, ત્યાં સુધી જો એફઆઈઆર ના થાય, અને એફઆઈઆર માત્ર એફઆઈઆર પૂરતી નથી, માનવવધ હત્યાની ગુનો દાખલ થવો જોઈએ, એટ્રોસિટીનો ગુનો દાખલ થવો જોઈએ, અને આમને મારી નાખવાના પ્રયાસ કર્યા છે એનો ગુનો દાખલ થવો જોઈએ. એ પ્રકારની જો એફઆઈઆર દાખલ નથી થતી તો અમે હજારોની પણ લાખોની સંખ્યામાં ભેગા થવાનું થશે, ઉપાય થવાના છે. એટલે વધારે વિશેષ વાત નથી કરતો. મારે બધા જ આગેવાનોને વિનંતી છે, આજે ને આજે સમય નક્કી કરો. આપણે બધાએ જવાનું છે. આજે આપણા રસીદને મારી નાખ્યા લોકો, કાલે ઉઠીને તમારા ને મારા દીકરાને મારી નાખશે. આ જ રીતના આપણે થોડું કાયમ બેઠવાનું છે. એટલે આજે નક્કી કરો, અને ક્યારે આપણે ઉકાઈ પોલીસ સ્ટેશને પહોંચવાનું છે એ દિવસ અને સમય બધાને કહી દો. આપણે મોટી સંખ્યામાં બધા જ લોકોને મારે વિનંતી છે, આપણા સમાજને બધાએ જ અપીલ કરીને તે દિવસે હજારોની સંખ્યામાં ત્યાં આપણી એકતા બતાવવા માટે બધાએ ઉપસ્થિત થવાનું છે. ત્યારે જ એફઆઈઆર થશે, અને ત્યારે એફઆઈઆર થશે, આ લોકો કસ્ટડીમાં હશે, સસ્પેન્ડ થશે, ત્યારે જ આપણા દીકરાને ન્યાય મળશે. એ જ મારી વિનંતી છે. જોહાર. અને ફરી એકવાર આપણી વચ્ચે આપણો યુવાન દીકરો નથી રહ્યો, એમને ફરી એકવાર શ્રદ્ધાંજલિ અર્પું છું અને એમના પરિવારને સાંત્વના પાઠવું છું. અમે તમારી સાથે છે. બધો આખો સમાજને જ્યારે બોલાવવાનો થશે ત્યારે આખા સમાજને પણ ત્યાં ઉપસ્થિત કરીશું. આપણા દીકરાને ન્યાય અપાવીને જ અમે જંપીશું. ધન્યવાદ. ચૈતરભાઈ વસાવાએ વધુમાં પણ જણાવ્યું છે કે ભેગા થઈ અને પહેલાં એફઆઈઆર કરીશું, અને એના પછી ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ જ્યાં સુધી પ્રાણ છે ત્યાં ઘડી આંદોલન પણ કરીશું, એવું પણ આપણે સાંભળ્યું. ખરેખર મિત્રો, જે ચૈતરભાઈ વસાવા આજે આદિવાસી સમાજ માટે હર હંમેશ લડી રહ્યા છે, ચાહે મામલો કોઈ પણ હોય, ન્યાયનો હોય, કોઈ સહાયનો હોય, કોઈ શિક્ષણનો હોય, કોઈ આરોગ્યનો હોય, જંગલનો હોય, વિસ્તારનો હોય, અને આજે તો વાત સીધી મૃત્યુ પામ્યા રસિકભાઈ એમના ઉપર આવી. એમને શ્રદ્ધાંજલિ આપતાની સાથે એમને કુટુંબને પણ આશ્વાસન આપ્યું, સાંત્વના આપી, અને આગળના સમયની અંદર વધુમાં વધુ અને રસિકભાઈને ન્યાય ના મળે ત્યાં સુધી લડત લડવા બાંહેધરી આપી. સમગ્ર આદિવાસી સમાજને સાથે લઈ ઉગ્ર આંદોલન કરશે, અને ખરેખર કરવું જ જોઈએ. કારણ કે આ જંગલના અધિકારીઓને એટલી બધી હક કોને આપી દીધો, અધિકાર કોને આપી દીધો કે કોઈ આદિવાસી સમાજના દીકરાઓના પ્રાણ લેવામાં આવે, એમને ઢોર માર મારવામાં આવે. નાની અમથી વાતોની અંદર આવી રીતે ઢોર માર મારી આદિવાસી સમાજના લોકોને આવી રીતે મોતને ઘાટ ઉતારશે તો આવનારા સમયની અંદર પરિસ્થિતિ આનાથી પણ વધારે વિકટ બનતા વાર નહીં લાગે. આવી પરિસ્થિતિઓની અંદર જે બોલ બચ્ચન આપનારા મનસુખ વસાવા, જે આદિવાસી સમાજને મારી સમજણ પ્રમાણે કહીશું ગણતા જ નથી, એમની નજરમાં, એમની સમજણમાં તો જે આદિવાસી હુબુબુ કરે એ પણ આદિવાસી નહીં. અને સતત 2-3 મહિનાથી વારંવાર ભાજપના નેતાઓ, હર્ષ સંઘવી હોય, નરેન્દ્ર મોદી હોય, મનસુખ વસાવા હોય, વારંવાર આદિવાસી સમાજને રીઝવવાની, મનાવવાની કોશિશ કરતા હોય, રોડ શો કરતા હોય, વારે વારે દોડીને આદિવાસી સમાજ જોડે જતા હોય. ત્યારે આદિવાસી સમાજમાં આજે એક દીકરો દુનિયા છોડીને ચાલ્યો ગયો, ત્યારે ક્યાં સંતાઈને બેસી ગયા છે? કેમ એ અધિકારીઓ ઉપર એક્શન નથી લેતા? એ સમજવાની વાત છે. માત્ર ને માત્ર આદિવાસી સમાજનું સારું અને ભલું વિચારવાવાળો વ્યક્તિ હોય તો એ ચૈત્ર વસાવા જ છે. એ આવી દોડીને સૌપ્રથમ ઊભો રહ્યો અને પૂરતો ન્યાય અપાવવાની બાંહેધરી આપી, અને કુટુંબને પણ સાંત્વના આપી, શ્રદ્ધાંજલિ આપી મરણ જનાર દીકરાને. આનું નામ મસીહા કહેવાય, સમાજનો મસીહા કહેવાય. બાકી ઘણા બધા લોકો એવું કહે છે કે જીવશું ત્યાં ઘડી અમારે તો ભાજપ જોઈએ, મનસુખ વસાવા જોઈએ. કેમ આવા સમયમાં આવતા નથી? એ જરાક સમજવાની વાત છે. આવનારા સમયની અંદર ચૈત્રભાઈ સાથે બન્યા રહેશો, આંદોલનમાં બન્યા રહેશો, અને રસિકને પૂરતો ન્યાય મળે
એવી કોશિશ કરવા દરેક આદિવાસી સમાજને નમ્ર વિનંતી. અને ઝડપથી બને એટલું આ જંગલના અધિકારીઓ જેટલા પણ સંડોવાયેલા છે એમને કડકમાં કડક સજા થાય, સસ્પેન્ડ થાય એવી આપણે આશા રાખીએ. મળીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. રજા આપશો. જય આદિવાસી, જય જોહર, જય માતાજી.